કંપનીના શટરના નકુચા તોડી 2.5 લાખ રૂપિયાના સામાનની ઘરફોડ ચોરી કરી બોલેરો પિકઅપ ગાડીમાં લઈ જનારા રીઢા આરોપી સહિત 3 આરોપી પકડી પાડી રાત્રે ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો। મકરપુરામાં ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપીની ધરપકડ। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી કંપનીના પાર્કિંગમાંથી ટ્રકોમાં લોડ કરેલા માલસામાનની ચોરી કરનાર 3 આરોપીઓના વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો હતો। વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 23/3/2024ના રોજ ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ મુજબ જીઆઈડીસી ખાતે આવેલી કંપનીના પાર્કિંગમાંથી ટ્રકોમાં લોડ કરેલો 1300 કિલોગ્રામથી વધુનો માલસામાન ચોરાયો હતો, જેની કિંમત આશરે 1,75,000 રૂપિયા હતી। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી। પોલીસ કમિશનર શ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર શ્રીની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓમાં રાણીકાંત ચૌહાણ, મજુ દેવજીભાઈ પરમાર, ધનરાજ ઉર્ફે ધનલોક રમેશચંદ્ર પરમાર। પોલીસ આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે તેઓએ ટ્રકોમાંથી ચોરી કરેલો માલ સામાન્ય પિકઅપ ગાડીમાં લોડ કરીને વેચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલો માલસામાન, પિકઅપ ગાડી અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ ચોક્કસપણે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે। પોલીસે આરોપીઓની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે।